નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ઉપર. તો મિત્રો, મનસુખભાઈ રાઠોડને રાજદીપસિંહ ઝાલા નામના એક વ્યક્તિ ફોન કરે છે અને મનસુખભાઈ રાઠોડ સાથે જોરદાર ડિબેટ કરે છે. મિત્રો, આ ડિબેટની અંદર મનસુખભાઈ રાઠોડને તે વ્યક્તિ સમજાવે છે કે તમે જે વિડીયોની અંદર બોલો છો તેમજ અન્ય વિડીયોની અંદર જે બોલવામાં આવે છે એ અંગે મિત્રો મનસુખ રાઠોડ સાથે આ વ્યક્તિ વાત કરી રહ્યા છે. એ દરમિયાન મિત્રો મનસુખ રાઠોડ પણ કીર્તિ પટેલ વિશે ચર્ચા કરે છે અને આ રેકોર્ડિંગની અંદર કીર્તિ પટેલ વિશે પણ ચર્ચા કરવામાં આવી છે તેમજ અન્ય યુટ્યુબર વિશે પણ જોરદાર ચર્ચા થઈ છે. તો મિત્રો સાંભળો મનસુખભાઈ રાઠોડની આ વાત અને આ વ્યક્તિ જે વાત કરી રહ્યા છે આ બંનેનું મિત્રો એક રેકોર્ડિંગ છે, હાલ ખૂબ જ વાયરલ થઈ છે. તો તમે પણ સાંભળો મિત્રો આ રેકોર્ડિંગ. મિત્રો સાંભળ્યા બાદ તમારા વિચારો આ અંગેના તમે કોમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેમજ મિત્રો તમે આપણી ચેનલ પર પહેલી વાર આવ્યા છો તો ચેનલને હાલ જ સબસ્ક્રાઇબ કરી દેજો અને બાજુમાં આપેલું બેલ આઇકન પણ દબાવી દેજો. કોણ બોલો? રાજદીપભાઈ બોલું છું. હા બોલો બોલો. ચાલો ભાઈ. ખાલી મને એક જ રિક્વેસ્ટ તમને કરવાની હતી અને હાજી, બધાને બોલો. કરો. રાજદીપસિંહ જાડેજા. ચાલા ચાલા રાજદીપસિંહ ક્યાંથી? ભાવનગરથી બોલો. ખાલી એક જ અપીલ મારી છે જી. કે આજે યુટ્યુબ ઉપર હા જે અભદ્ર ભલે જે કોઈને જે અંદરો અંદર જે હાલતું હોય સોરી એમાં એમનો અંદરો અંદરનો વહીવટ છે યાર, પણ આ બાળકો ખોલે છે હું છે? લેડી છે યુટ્યુબ જે વસ્તુ રહી હા એ તો તમે સમજી શકો કે એટલે બધા મારી યુટ્યુબ માં છે કે કોની વાત કરો? તમારી નથી કરતો હું. તો જો સાહેબ રાજદીપસિંહ સોરી એક મારી વાત સાંભળો કે આજે છે ને ઈ કોઈ અભદ્ર વાણી બોલતા હોય ઈ એનો પોતાનો પ્રશ્ન. કીર્તિ પટેલ 24 કલાક પટેલની દીકરી હોવા છતાં મા બેન સિવાય બીજી વાત કરતી નથી, ઈ પોતાનો સ્વભાવ છે, એને આપણે સુધારી. એના મા બાપ નથી સુધારી કે હું તમે ક્યાં સુધારી શકી? હું જો સાંભળો, હું તમે મને તમારો એક વિડીયો મેં જોયો હતો, તમારી વાત એક મેં જોઈ હતી એટલે મેં તમને ફોન કર્યો. વસંતભાઈ ને નથી કીધું. હા હા બરોબર. વસંતભાઈ જે નો ડાઉટ એમની પાણી પાઈ દો ઈ મારો પ્રશ્ન નથી. મારો પ્રશ્ન એટલો છે કે તમે વિચાર કરો કે આજે તમે યુટ્યુબ ઉપર આજે તમારા બાળકો યુટ્યુબ જોવે છે. સાહેબ તમે મને તમે સમજી લ્યો. તમે છે ને ઈ મારીને તમારી આપણે બે વાત કરી છે ને હાવ નો ન્યૂઝ વાત છે. જે આપણા બાળકો જોતા હોય તો એને હું જોવું છે પણ એવું આપણા નથી. સંસ્કાર ઉપર ડિપેન્ડ છે સાહેબ. બાળકોને નો ખબર પડે સીધી ગાળું જ આવે છે. મારા દાદા એમ કઉ છું કે ઈ નો ખબર પડતી હોય તો ઈ ખબર પડવા મળશે. આજે એને ગમે એ ગાડું શીખવાની જરૂર છે. છેતરપિંડી કે આ બધું ટેકનોલોજી ઈ શીખવાની જરૂર છે. મારા સંસ્કાર, હું જો દરબાર છું, હા હું નોકરી કરું છું, હું ખરેખર ટ્રેજરી ઓફિસમાં છું અને મેં અત્યાર સુધી મારું જે તમે કયો સમાજ કયો તો એ મારો પરિવાર છે, જે કયો મારી નોકરી મારો પરિવાર, આ સિવાય હું આગળ હાલતો જ નથી. સાહેબ તમારી વાત સાચી છે પણ યુટ્યુબ છે ને ટેકનોલોજી ની અંદર સેક્સ થી માંડી અને ભજન સંતવાણી થી સત્સંગ હોય તો આવે છે. હું જોવું ઈ તમારા હાથની વાત છે. શું જોવું ને ઈ યુટ્યુબ વાળાને અને આપણા સંસ્કાર એ હોવા જોઈએ કે આપણે યુટ્યુબમાં શું મૂકવું કે અગાઉ બીજા કોઈ આ જોવે અને એનામાં તમે નથી ભાઈ, તમે ભાઈ રાજદીપસિંહ તમે છે ને મારી વાત નથી સમજી ગયા કે સાહેબ આ દુનિયા છે, આમાં સન્યાસી રહેશે, સંત રહેશે, હરામી રહેશે, સિનારવા રહેશે, સંત રહેશે, ચીટરો રહેશે. તમારે શું કરવું છે એ આપણા હાથની વિપક્ષ છે. સાગર છે, મુરદાસે કીધું આ લોકોનો સાગર છે, લોકના સાગર વિશે નાવથી તરશો નહીં, આ તો દોરંગની દુનિયા છે બાપા, ધોખા આના કોઈ કરશો નહીં. ના ના તમારી વાત સાચી છે પણ એક રિક્વેસ્ટ એટલી છે કે તમે મૂકો યાર જે કઈ મૂકવું હોય. પણ મારી ચેનલમાં છે. તમારી ચેનલમાં કોઈ દિવસ મેં નથી બસ એટલે મારી પૂરતી વાત હોય તો તમે તમારી વાતને સહમત આપો. પણ જે જગત છે એમાં હવે જો જે દીકરીઓ છે ઈ ઇન્સ્ટાગ્રામ ની અંદર મા બેન હમી ગાડું દે છે ને લોહીના સંસ્કાર હોય સાહેબ, એમાં આપણે ન કરીએ કે સાહેબ કે ધરાવીને ધાનુને નીપજે ને કુળવીને માડ્યું ને હોય ઈ જેહલ ને જખરા નીપજે, પણ જેની માં હોટલ હોય. આજે હું તમને એમ કઉ છું કે 25 જણા એવા હોય તો એનો મતલબ એમ નથી કે આખી દુનિયા એવી છે. આપણે તમે મુદ્દો સમજતા નથી. તમારા છોકરા જોયું ઈ એને ખરાબ લાગશે એટલે મેરે બંધ કરી દેવાનો. જેટલા સેક્સ લાઈફ કરતા છે સાંભળો, જેટલા સેક્સ લાઈફ કરતા છે, જે સેક્સ જોવા માંગતા છે ઈ સાના મુના રૂમ બંધ કરીને જોઈ છે.
હું ફરિયાદે યુટ્યુબ ઉપર કરવાનો છું કે ભાઈ તમે આવા નો upload થઈ તો શકે એક સાહેબ, નો grade થઈ આપો. શકે. વાણી સ્વતંત્ર ભારત દેશની અંદર વાણી સ્વતંત્ર તો એક બંધારણમાં grade બધાનું આપો. મૂળભૂત. અરે એક તમને grade સેક્સ તો વિડિયો આપી શકે ઉતારવાનો ને. આજે સાહેબ તમે સમજ્યા નથી. ગાયલું બોલે, અરે ગાયલું પ્રભુજી બોલતા તમે હોય તો એક રાજદીપસિંહ grade આપું ભણેલો, છું. તમે છે ને તમે તમારી વાત કરો છો હાવ ઉપરથી જાય સાહેબ. હું એમ કહું છું કે તમે નથી સમજ્યા, કોઈની ઉપર ડિફેક્ટ ન આપી શકો. કોઈ અત્યારે જેટલા છે સેક્સ મને વિડિયો ના તો માણીકર એને છે તો બાકી એના દુપાણી વિડિયો એમ ઉતારીને મેં માણસો કીધું મૂકે છે. બાકી મેં તો યુટ્યુબ બંધ કરાવી દીધા ઘરે. ઈ તમારો ઈ આ બસ ઘરનું કરી શકો તમે, ઘરે ન કરી શકો બધું, તમારા ઘરનું તમે કંટ્રોલ કરો, પણ આ જગત છે એને નહીં કરી શકો સાહેબ. અને હું એક ખાલી ખાલી કઈ એવું નથી કે તમારા પૂરતી વાત છે. તમે હું સમજતા બધાની નથી કહું સાહેબ. છું. એક તમારા વિડીયો હા, નથી આગળ લઈ જાઓ. આવતા. એ ભાઈ તમે આગળ, તમે હું આગળ મોભી બધા આગળ હાલો. સોરી હો તમને ડિસ્ટર્બ ખરેખર ના હતી ડિસ્ટર્બ આ. નથી સાહેબ. રાજદીપજી આ છે ને ઈ તમે જે વાત કરી કાયદા વિરુદ્ધની બાબત છે. કેમ કે એનું કારણ છે કે કોઈ પણ વ્યક્તિને પણ કાયદાની અરે હું વાત જ નથી કરતો. હું કાયદારે નથી બોલતો. તમે મુદ્દો મેં તમે માનો મારી વાત સાંભળો. કરું છું. જો આજે માનવતાથી હું વાત કરું, હાલો આપણે બે માનવતાથી વાત કરીએ. માનવતાની દ્રષ્ટિએ વાત કરું છું. રાજદીપસિંહ તમે મારી વાત જે સાંભળો. આજે હું તમે પેલા પરિવાર વાળા છો, હું પરિવાર વાળો છું, આખી દુનિયા પરિવાર વાળી છે, ઈ દ્રષ્ટિએ વાત કરું છું. તમે હું કોઈ તમે ઈ વસ્તુને હું એમ કહું છું લડવા નથી માંગતો આ મારા વિચાર તમે મુદ્દો સમજતા નથી રાજદીપસિંહ. આ વિચાર છે ઈ તમારો અંગત વિચાર છે. અંગત નહીં, આવો ઘણાય નો હશે, પણ મેં તમને નથી ફોન નથી કરીને નથી તમે ઉભા રહ્યો ભાઈઓ. હવે આજે એક મારી વાત સાંભળો, એક ભવનાથ ની અંદર સંત, મારી વાત સાંભળો, ભવનાથ ની અંદર એક સંત કોઈ ભક્તિ કરે છે, ઈ આ વિડિયા જોવાના છે? નથી જોવાના. કેમ કે એને શું જોવાનું? શબ્દની મારામારી. એને શબ્દથી પ્રેમ છે. સ્વયંવર કીધો ગુરુના દેશમાં જેને પરણે શબ્દ ને સુરતા નાર. એને શબ્દથી પ્રેમ છે. આ જે દૈહિક પ્રેમ છે, જે જેના ઘરની હલકી વાત છે. પણ આજે માની લ્યો કે આપણે બે અત્યારે દાખલા તરીકે બાઈક ચાલ, હમ હું તમને એક વસ્તુ સમજાવવા માંગુ છું. તમે તો મારી કરતા તો ક્યાંય ઊંચા છો. અરે ના બાપા ના. તમે નાના નિયમની અંદર તમે ઊંચા છો. આપણે બે અત્યારે બાઈક ચાલ, હં. બરોબર છે, દાખલા તરીકે. તો ઈ કોનો પ્રશ્ન છે? આપણો. આપણો. તો એને યુટ્યુબમાં તમારે જાહેર ગાળાગાળી થઈ હોય તો તમે YouTube માં સાહેબ જાહેર સમજતા કરવાની નથી. યુટ્યુબ જે વિવાદ છે, માણસને વિવાદ મહાન બનાવે છે. તમે જ્ઞાનની વાતો કરશો તો એક જણો સાંભળવા નહીં આવે. કીર્તિદાનને બોલાવશો ને તો એનો પ્રોગ્રામ ચાલુ છે ને કોક બે લાફા મારશે ને ત્યાં વગર રૂપિયે ત્યાં જોવા વ્યા જાય, કીર્તિદાનને જોવા નહીં ઉભા રહીએ. બને છે બધું. તો પણ કહેવાનો મારો જ્યાં મતલબ જ્યાં સત્સંગ સાંભળી લો, મારી વાતે સાચી છે. જ્યાં સત્સંગ હાલતો હોય છે એમાં રસ નથી, તમારો એટલે જે ગાયરું બોલવા વાળા બધા રસ છે personal સાહેબ. તમને કોઈએ ગાળું દીધી કે તમે એને ગાળું દીધી તો તમે ખાલી એને યુટ્યુબ ઉપર હું કામ ભાઈ એવી રીતે કરો છો? રાજદીપસિંહ બીજાને આપણે નથી કહી શકતા. રોંગ છે બાબત રોંગ છે. તમે તમારા ઘરને કેવું બતાવો. જો મારી વાત સાંભળો મેં તમને ફોન કર્યો સાહેબ, તમે મુદ્દો સમજી લ્યો એટલે તમને મેં ફોન કર્યો છે. સાહેબ. હવે જો મારી એક યુટ્યુબ ને અમે અભદ્ર બોલતા નથી. નંબર બીજો કે જે કોઈ બોલનાર વ્યક્તિ છે ઈ તમારે શું જોવું છે, તમારે કેવું જોવું છે, તમારે કેવું જીવવું છે, તમારે કોની હારે બેહવું છે, તમારે કોની હારે વાત કરવી છે, ઈ તમારા મનનો પોતાનો ઇફેક્ટ છે. એની અંદર આપણે એવું ન કહીએ કે ભાઈ તમે મન ચાહો. જગત છે જેને ચાહે છે, જેના વિચાર. તો આજે માની લ્યો કે જે રીતના વિડીયો આવે છે તો હું વસંતભાઈને ફોન કરું. મેં પ્રત્યે મને બોલો નથી રાગદેવ, એમને મેં ફોન નથી કર્યો. મેં તમને ફોન હું કામ કર્યો છે કે મેં તમારા અમુક વિડીયો જોયા છે, અમુક તમારા કોલાઈ જોયા છે, અને વસંતભાઈ આરોર જે તમારે અમુક આર્ગ્યુમેન્ટ થઈ હતી ઈ મેં જોયા છે. ખાલી તમે સાહેબ એક ગાળ બોલો ને એની વેલ્યુલેશન થાય. લાખ રૂપિયાનો શબ્દ સારો બોલશો એની વેલ્યુ નહીં થાય. અને તમે જે એમની આરોર જે ચર્ચા કરી ઈ મેં જોયું છે. એની ઉપરથી મેં વિચાર્યું કે ભાઈ મારે આમને ફોન કરવો છે. અને ભલે આનું કઈ કદાચ હું એમ નથી કે મેં તમને ફોન કર્યો છે તો આનું રિઝલ્ટ આવશે, પણ હું એવી આશા રાખું કે તમે એવી થોડીક અત્યારે હું તમને એવું કઉ છું સાહેબ, વિચારશ્રેણીનો ફેલાવો થાય. સમજદાર વ્યક્તિનો તમે આમ સમાજ બધા એમ કહો છો સમાજ, તો આજે આપણે સમાજમાં આ આપીએ છીએ. અમારી એક જ સમાજ સાહેબ, અમે માનવ સમાજ. પછી ત્યાં કોઈની નાયત જાત ભેદભાવ અમે માનતા નથી. સમાજ હું તમારી સમાજની વાત નથી કરતો. નહીં, અમારી કોઈ સમાજ જ ન આવે સાહેબ. અમારી કોઈ સમાજ જ નથી. કેમ કે અમે કોઈ સમાજના માણસ નથી. અમે સાગરના માણસ છીએ.
હા કોને કીધું તમે સમાજના માણસ નથી? નહીં, અમે માનવ સમાજના માણસ છીએ, અમે કોઈ સમાજમાં ન આવી રાજદીપસિંહ. તમે અમારી બધા હારે આવો છો. બસ બસ, કોણ કેમ કે કીધું છે? અમારા કોઈ જાતિ ભેદભાવ, કોઈ વર્ણ વ્યવસ્થા કે કોઈ ટીલા ટપકા, કોઈ મુહૂર્ત ચોકડિયા, જવા દ્યો. કોઈ દેવી દેવસ્થાન, એને અમારે કાંઈ લેવા દેવા નથી. અમારે એક માનવ અરે પણ સમાજથી જ મતલબ છે. હું એમ નથી કેતો, હું જે જી. કહેવા માંગુ તમે અવળા રસ્તે વાત ન લઈ જાઓ. હું એમ કહેવા માંગુ છું કે સમાજ એટલે આપણો આ સંસાર છે, આ બધા જે આખી દુનિયા છે એની વાત કરું છું કે એની અંદર એને આપણે કોઈને કહેવાનો અધિકાર આપણો નથી. કહેવાનો નથી અધિકાર, હા, હા. પણ તમારાથી શક્ય હોય થોડોક ભાઈ જો હવે ઉતારો તમે મારી રાજદીપસિંહ, આ કદાચ હું તમારો ઓડિયો છે ને એ વોટ્સઅપમાં વાયરલ કરું, પણ મુદ્દો કે ભાઈ આવું પ્લીઝ પ્લીઝ નો નહીં નહીં, આ તમારે જોશો તો પછી બે રીતે હાલો માં, કાં તમે એનો તમારો વિચાર તમે એનું કારણ- જગતને રજૂ કરો, અન્યથા મને ફોન કરે કોઈ મતલબ નથી. હું એક કઈ આખી સમાજનો ઠેકેદાર નથી. જો એક વસ્તુ હું સરકારી કર્મચારી હમ, પહેલી વાત હમ. તમે સમજ્યા? હું પોતે સરકારી કર્મચારી છું અને તમારી ઉપર મને વિશ્વાસ હતો એટલે મેં તમને ફોન કર્યો. ઓકે સાહેબ. હા પણ હવે એમાં એવું, જો એક તમે મારી આમાં કાંઈ મતલબ નથી. મુદ્દો ઈ છે રાજદીપસિંહ કે હવે મારી વાત સાંભળો, એક જ ગાના બે વાછડા હોય તો એક ઘાસીની ઘાણીએ પીલાતો હોય તો એક શંકરનો ભોઠિયો થઈને પૂજાતો હોય છે. કાંઈ વાંધો નહીં, મેં તો જો ફોન કર્યો છે ને ઈ હિસાબે કર્યો છે કે જો એટલે ઈ ન હવે મારી તમે કેટલા ભાઈઓ અમારે સાંભળો આવી રીતે કરી શકીએ એમ છીએ. રાજદીપસિંહ, તમે કેટલા ભાઈઓ? એમ ન સમજતા કે મારો સમાજ કે તમારો નહીં એમ નહીં, મારે તમે કેટલા ભાઈઓ? બધા. કોણ અમે? હા, અમે 3 ભાઈ. ત્રણેય ભાઈઓના મગજ જુદા છે, ત્રણ ભાઈઓના વિચાર જુદા છે, ત્રણ ભાઈઓની રેણી જુદી હશે. એવી હવે માં એક હોય, બાપ એક હોય, ગુરુ એક હોય, બધું એક હોય અને લોહી એક હોય, તોય આપણામાં જે વણાટ જે થયો છે, જેનો ઘાટ ઘડવામાં આવ્યો એમાં ફેરફાર આવે છે. માનું છું, હું બધી વસ્તુ માનું છું. આ તમે કુદરતે જે એવી શક્તિ બનાવી છે, અલૌકિક શક્તિ કે જે સલામ કરું છું તમે જે કહો છો એને, પણ હું કહેવા એ ખાલી માંગુ છું કે તમારાથી જ્યારે પણ થાય, હા જ્યારે પણ, હું એમ નથી કેતો કે તમે આજે ને આજે કરો, જી તમને જ્યારે યોગ્ય લાગે કે ભાઈ આ ખરેખર આ વસ્તુ બહુ વધારે પડતું થઈ ગયું છે યુટ્યુબમાં. નહીં, ઈ કોઈને કઈ નહીં વધારે પડતું ન કહે. અરે સાહેબ, કહું છું કે નાગો પોગો વિડીયો બનાવે તો એના માટે કાયદો છે, કોઈ પણ અભદ્ર ટિપ્પણી માંડવી એના માટે કાયદો છે, પણ આપણે કોઈને ઈ ન કહી શકી કે આ તમે કરો. તમે જેને કહી રેખતા હોય ને કે, હું એમ નથી કેતો કે તમે બધાને કહો, આવું એવું નથી કે તમારા માટેની વાત છે. અરે ઈ જનરલ બાબત છે, પણ તમે ઈ વિચાર રાજદીપસિંહ વિચાર રજૂ કરી શકો. દરબારું મૂકે છે, કોળી મૂકે, ઘણું સમાજ છે એવા. સાહેબ હું કહું છું, કોઈ જ્ઞાતિની બેબત જ નથી. મટર એટલી જ છે કે સ્વતંત્ર અધિકાર છે. હવે મારે અત્યારે હું કાર્યક્રમમાં છું એટલે પછી રિંગ કરું સાહેબ.